ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે રાણપુર તાલુકાના અલમપર ગામે માન્ય શ્રી ગીધાભાઈ મોહનભાઈ વસાણીની વાડીએ જેમણે રીંગણીના પાકમાં જે અદામાનું આવેલું એક નવી ટેકનોલોજી વાળી વસ્તુ જે ફોરપીડો નો ઉપયોગ કરેલો છે અને એમને આ રીંગણીમાં શું ફેર દેખાય છે। આ એક ફોર્ટિફાઈડ ઝિંક બેઝ ફર્ટિલાઇઝર છે અને સાથે સાથે ફિપ્રોનિલ ઝાર પણ છે। તો ફોરપીડો ખાતર જે અમને નાખ્યું છે એનાથી રીંગણીમાં શું શું ફાયદો થયો છે અને આજે અમારી સાથે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ પણ ઉપસ્થિત થયા છે। તો સાહેબને નમ્ર વિનંતી કરું કે ગીધાભાઈ જે ફોરપીડો ખાતર વાપરેલું છે સાહેબ, તો વાપરવાથી અમને શું ફાયદો થયો છે અને એવું કેવું લાગે છે, તો ગીધાભાઈને તમે પૂછો સાહેબ। ગિરધરભાઈ બોલો, આ ખાતર તમે રીંગણીના પાકમાં ક્યારે આપ્યું હતું? રીંગણીના પાકમાં લગભગ 30 જમણની થઈ કેડે નાખ્યું હતું। 30 જમણની રીંગણી થઈ ત્યારે આપ્યું? 25 થી 30 જમણની થઈ છે। કેવી રીતે આપ્યું હતું? માધન પાવરમાં પટ મારીને આપી દીધું, બરાબર। આ કેટલી વખત આપ્યું? આમાં 2 વખત આપ્યું 10 દિન ગાળે, બરાબર। આપવાથી રીંગણીના પાકને શું ફાયદો થયો? રીંગણીના પાકને કૂણી થઈ જાય, પછી વૈદ કરી જાય અને રિઝલ્ટ આપણને સારું લાગ્યું, બરાબર। હવે ખેડૂત મિત્રો, તમને એક સંદેશો એ આપવા માંગુ છું કે ચાલુ સાલ રીંગણીના પાકમાં યલો વેઇન મોઝેક વાયરસનો પ્રશ્ન ભયંકર છે। છેલ્લા 3 દિવસથી અમે જે પ્લોટ જોયા રીંગણીના, એમાં 70% પ્લોટની અંદર ડેમેજ છે। જે પ્લોટ ઉપર 1 મહિના પહેલા એક પ્લોટમાં 3 4 કે 5 છોડ હતા ડેમેજ વાળા, એ આજે વધીને 70 થી 75% સુધી પહોંચી ગયો પ્લોટ। કહેવાનો અર્થ એ છે કે રીંગણીના પાકમાં રાઈટ ટાઈમે જો તમે રાઈટ ટ્રીટમેન્ટ કરો તો એનું તમને પૂરેપૂરું વળતર મળે। ઉદાહરણ તરીકે ગિરધરભાઈએ એમના ખેતરની અંદર અદામા કંપનીનું એક નવી ટેકનોલોજી ફોરપીડો એના ખેતરમાં 2 વખત સોઇલ એપ્લિકેશનમાં જમીનની અંદર 2 વખત આપ્યું, એનું રિઝલ્ટ આપણને નજર સમક્ષ દેખાય છે, બરાબર। હવે એની કમ્પેરિઝન આપણે કરીએ તો આપણી જ બાજુનું એક ખેતર છે કે જે 1 જ દિવસનું વાવેતર છે રીંગણીનું, બરાબર। ત્યાં રીંગણીની સ્થિતિ શું છે, હાઈટ કેવી છે, ઊંચાઈ કેવી છે, એ તમે જોઈ શકો છો। અને અત્યારે જે આપણે રીંગણીના પાકમાં ઊભા છીએ એની તમે હાઈટ જોઈ લ્યો તો તમને ખ્યાલ આવશે કે તફાવત કોને કહેવાય, એમ કે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને નથી કર્યો તો ફરક શું પડે, બરાબર। બીજું કે જ્યારે પણ ડોકામાઈડીનો પ્રશ્ન આવ્યો ત્યારે એમણે અદામા કંપનીનું ઇન્ડોક્ઝા કાર્બ જે આવે આ દવાનો ઉપયોગ કર્યો, ડોક્ઝાગન। હવે આ દવાનો તમે ઉપયોગ કર્યો તો? હા। તો રિઝલ્ટ કેવું લાગ્યું? એનું રિઝલ્ટ બહુ સારું આવ્યું। કેવી રીતે સારું આવ્યું? કેવી રીતે ખબર પડે સારું આવ્યું? એટલે સારું આવ્યું એટલે આપણે 4 થી 5 જમણે એને માર્યું છે, ડોકામડી કોક લાગી અને સાઈટ પછી આપણને 2 દિવસ જોવા ઓછી મળે, બરાબર। રાહત થઈ ગઈ, બરાબર છે। પછી હું 1 સીસી ખૂટી એટલે હું બીજી લઈ આવ્યો, બરાબર। બીજી લાવેલા રિઝલ્ટ તમને મળ્યું એટલે તમે બીજી વાર એનું કેટલું પ્રમાણ રાખ્યું હતું આ દવાનું? એનું 25 થી 30। ખેડૂત મિત્રો, ડોકામેડી માટે ગિરધરભાઈએ 25 થી 30 મિલી લેખે ડોક્ઝાગન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો ડોકામેડી માટે, બરાબર। હવે બીજી એના સિવાયની એક ખાસ વાત, મહત્વની વસ્તુ મારે તમને વાત કરવાની ખેડૂત મિત્રો, કે રીંગણીના પાકની અંદર 2 સમસ્યા વધારે જોવા મળે, એક સફેદ માખી અને બીજું ડોકામેડી, બરાબર। તો ડોકામેડી માટે ગિરધરભાઈ એક દવાની ભલામણ કરી અથવા એમના ખેતરમાં વાપરી, જે તમને હમણાં માહિતી આપી, ડોક્ઝાગન। અને બીજી એક એવી દવા છે કે જે ડોકામેડી માટે આપણે કહેવાય આશીર્વાદ રૂપ સાબિત થાય, એ છે અદામા કંપનીનું ટ્રાસિડ, બરાબર। 15 લીટર પાણીમાં 25 ml પૂરેપૂરું પ્રમાણ કરવાનું, વીઘે 4 પંપ અને એકરે 10 પંપ પ્રમાણે 250 ml ટ્રાસિડ દવા તમારા રીંગણીના પાકમાં તમે ઉપયોગ કરો એટલે સફેદ માખીની સમસ્યા હોય તો એ પણ સાફ થઈ જાય અને ડોકામેડીની સમસ્યા હોય તો એની અંદર પણ આપણને રાહત જોવા મળે। હવે ત્રીજી અને સૌથી મહત્વની વસ્તુ કે જો ડોકામેડીની સમસ્યા ન હોય અને ફક્ત સફેદ માખીનો પ્રોબ્લેમ હોય તો સફેદ માખી માટે અદામા કંપનીની એક ટેકનોલોજી છે, એ છે ટકફ દવા। 15 લીટર પાણીમાં 25 થી 30 ml લેખે ટકફ દવા પ્રવાહી દવા છે, ઉપરથી તમે વ્યવસ્થિત સ્પ્રે કરો એટલે સફેદ માખી જળમૂળથી સાફ થઈ જાય। એ સફેદ માખીની 4 અવસ્થા જે છે, ઈંડુ અવસ્થા, બચ્ચું અવસ્થા, કોસેટા અવસ્થા અને ઉડતી માખી, આ 4 અવસ્થા જળમૂળથી સાફ થઈ જાય। તો ખાસ નામ યાદ રાખજો ખેડૂત મિત્રો કે જો ડોકામેડીની સમસ્યા હોય તો 1 વખત ડોક્ઝાગન, 1 વખત ટ્રાસિડ, અને સફેદ માખીની સમસ્યા હોય તો ટ્રાસિડ 1 વખત ઉપયોગ કર્યો હોય તો પછીના રાઉન્ડમાં ટકફ દવાનો ઉપયોગ કરવાનો। હંમેશા દવાનું ઝેર બદલાવતા રહેજો ખેડૂત મિત્રો। શા માટે? કે ઝેર બદલાવતા રહેશો તો ચૂસિયા જીવાત હશે કે ઈયળ હશે કે ડોકામેડી હશે, એમાં દવા પ્રત્યે રેઝિસ્ટન્સી આવે નહીં। તો આ હતી અમારા તરફથી એક
સચોટ માહિતી જે રીંગણીના ખેડૂતો છે એમના માટે કે સમય થોડો છે, રોગ આવે એ પેલા ચેતી જજો, નહીતર યલો વેઇન મોઝેક વાયરસનો પ્રશ્ન એટલો વધતો જાય છે કે આજથી 20-25 દિવસ પછી તમે જ ફોન કરીને કહેશો કે સાહેબ તમારો આ વિડીયો જોયો, અમારા ખેતરમાં વાયરસ આવી ગયો, હવે શું કરવું? પણ ત્યારે સમય ચૂકાઈ ગયો હોય છે. બરાબર? તો આ ખાસ વાત ખેડૂત મિત્રો યાદ રાખજો. તો ગીધાભાઈએ જે હકીકતમાં જે ફોરપીડો વાપર્યો સાહેબ, એમને એમ કીધું કે ભાઈ ઓલો મોરલો દવા છે આની ઉપર મોરલો દોરેલો, કે મોરલો દવા કે ભારે કા કામ સારું આપ્યું. અને ડોકામાડીમાં એ પેલા કુવાડવા બાજુ જઈને દવા લઈ આવતા રીંગણીની, રાજકોટ સાહેબ, પણ વણ ગયા નથી ને કે આ તમારી જે ડોક્સાકન દવા છે એ ખરેખર આમ સારી છે અને કે વસ્તુ સારી છે. એટલે એકાદ વખત એમને ડોક્સાકન મારી અને ફોરપીડો નો ઉપયોગ કર્યો અને રીંગણી સરસ મજાની કરી. તો એ બદલ આપણે ગીતાભાઈને પણ અભિનંદન આપ્યા અને આવી સારી કંપનીની સારી દવા વાપરતા રહે અને ભવિષ્યમાં બીજા ખેડૂત મિત્રોને પણ એ માહિતી આપે. એ સાથે આપણે ખેતી લાયક નવો વિડીયો અમારું સાહેબ કોઈ હાસું નથી માનતા. ના હાચું માને. અમે વખણી જલાય છે, અમે હાસી છીંદવી ને તો કોઈ અમારું હાસું નથી પણ એમ માનતા. કે ગીતાભાઈ રીંગણા વાળા કેવાય, એમ કે રીંગણા વાળા કે બીજું કે હાસું નથી. પણ એ હકીકતમાં ગામ સૌથી પહેલા એ ગામમાં રીંગણા, એટલે ગીતાભાઈ વસાણી ને ગીતાભાઈ રીંગણા વાળા કહેવાય. અને અલમપર ગામમાં સૌથી જૂના રીંગણા વાળા કહેવાય તો કે ગીતાભાઈ ની રીંગણી. એટલે રીંગણામાં એમને માસ્ટરી સારી છે અને માવજત પણ સારી કરે છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને જે ગીતાભાઈએ માહિતી આપી, સાહેબે માહિતી આપી, એ પ્રમાણે ઉપયોગ કરવા માટે નમ્ર વિનંતી કરું છું. અને આપણે ખેતી લાયક નવી કંઈક માહિતી એકત્રિત કરીએ ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને શ્રાવણ મહિનાના જય ભોળાનાથ. કિસાભાઈ હાથ ઊંચા કરો. હવે આ ભેટ વિશે ને મારે? હા ભેટ મંજુભાઈ હા.